પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સત્તાવણી વિશેની વાતો આપણે શીખતા આવ્યા છે. ન્યાયપણાને લીધે જેઓની સત્તાવણી થાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશમાં તેઓનો બદલો મોટો છે. અને એટલે સત્તાવણીમાં આપણે શું પ્રત્યુત્તર આપીએ. આપણી પર સત્તાવણી થાય, મુશ્કેલીઓ આવે, તકલીફો આવે, ત્યારે આપણે તો બધા પ્રાર્થના સંગત માટે બેસી જઈએ, પ્રાર્થના કરવા બેસીએ છીએ. પણ સત્તાવણીના સમયે વ્યક્તિગત રીતે વિશ્વાસીઓનો પ્રત્યુત્તર શું હોય? સત્તાવણી સમયે આપણે કોની તરફ દ્રષ્ટિ કરીએ છીએ? ચોક્કસ પ્રાર્થના કરવાની, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરવાની, ન્યાય માગવાની, બધું બરાબર છે. પણ સત્તાવણી સમયે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે શું કરી શકીએ? પહેલી વાત, સત્તાવણી સમયે આપણો પ્રત્યુત્તર. માથેની સુવાર્તા 5મો અધ્યાય અને 44મું વચન. જેવો તમારી પૂંઠે લાગે છે, એટલે કે જેવો તમારી સતામણી કરે છે, તેઓને સારું પ્રાર્થના જ કરો, પ્રાર્થના જ કરો. એટલે કે સતામણીના સમયે, મુશ્કેલ તકલીફ સમયે તમારી પૂંઠે લાગનાર વ્યક્તિઓ માટે પ્રાર્થના કરો. બીજી વાત, માથેની સુવાર્તા 10મો અધ્યાય અને 22મું વચન. મારા નામે તમારી સૌનો લોકો દ્વેષ કરશે, છતાં પણ જેઓ અંત સુધી ટકશે તેઓ તારણ પામશે. સતાવણી છે જ, મુશ્કેલીઓ છે જ, તેઓ તમારી પાછળ પડશે જ, પણ ડગી જવાનું નથી, ભમી જવાનું નથી. આપણે તો અંત સુધી તારણ પામવાના સમય સુધી ટકી રહેવાનું છે. અને એ ટકી રહેવાની વાત કે છે કે અંત સુધી ટકશે તે તારણ પામશે. બીજી વાત, પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય 41 ને 42મું વચન. પ્રેરિતોને, શરૂઆતની મંડળીમાં જે સતાવણી હતી ત્યારે પ્રેરિતોને તેઓએ અપમાન કર્યા, માર્યા, જેલમાં પૂર્યા અને અપમાનિત કર્યા અને અપમાનિત ગણાયા. તેથી તેઓ હરખાતા સભાની બહાર ચાલ્યા ગયા અને તેઓ નિત્ય મંદિરમાં ઘેર ફરીને ઈસુ તે જ ખ્રિસ્ત છે તે શીખવાનું, પ્રગટ કરવાનું છોડ્યું નહીં. સતાવણીના સમયમાં, મુશ્કેલીઓના સમયે સહળ સ્વીકારીને હર્ખ કરતા, આનંદ કરતા કે છે કે ઘર તરફ જવાનું અને ઈસુ પ્રભુ ખ્રિસ્ત છે શીખવવાનું છોડવાનું નહીં, સુવાર્તા તો છોડવાની નહીં જ. અને એ આપણો પ્રત્યુત્તર છે કે આપણે ઈસુનું નામ પ્રગટ કરવાનું છોડવાનું નથી. રોમિયોને પત્ર 12મો અધ્યાય અને 14મું વચન. તમારા સતાવનારાઓને આશીર્વાદ જ આપો, શ્રાપ આપતા નહીં. હેબ્રીઓને પત્ર અને તેનો 10મો અધ્યાય અને 32 થી 35 વચન. દુઃખ સહન કરનારાની સાથે ભાગીદારીપણું. જેઓ બંધનમાં હતા તેઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી. તમારી મિલકત લૂંટી લેવામાં આવી છતાં આનંદ કરો. સત્તાવણીના સમયમાં ખ્રિસ્તી વિશ્વાસીઓનો આ પ્રત્યુત્તર હોઈ શકે છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. સત્તાવણીના સમયમાં આ વચનો પ્રમાણે ચાલવા, જીવવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન.